MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા. સમાચાર દમણથી મળી રહ્યા છે કે જ્યાં ડાભેલની કંપનીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો. ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગી ભીષણ આગ. બાજુમાં આવેલી યસ પેકેજિંગમાં પણ આગ પ્રસરી. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી છવાઈ ગઈ. પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલ બનાવે છે આ કંપની. દમણ, વાપી સહિતની 7થી વધુ ગાડી અત્યારે ફાયર વિભાગની ઘટના સ્થળ પર છે. દૂર દૂર સુધી જોવા મળ્યા છે ધુમાડાના ગોટે ગોટા. કંપનીમાં કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. તો એ ઘટના સમયના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં કંપનીમાં આગ લાગતા ધુમાડો છે એ આકાશ સુધી પહોંચી રહ્યો છે. કાળો ડિબાંગ ધુમાડો દેખાઈ રહ્યો છે. 7થી વધારે ફાયરની ગાડી અત્યારે ઘટના સ્થળ પર છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિકની પેકેજિંગ બનાવતી કંપનીમાં અચાનક જ ભીષણ આગ લાગીને આગ વધુ પ્રસરી રહી છે. સંવાદદાતા નિલેશ ગામિત આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિલેશ, આ આગ કેવી રીતે લાગી? અત્યારે 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર છે એટલે સ્વાભાવિકપણે કે આગ વિકરાળ છે અને હજુ પણ આગ ફેલાતી હશે. શું અત્યારે ઘટના સ્થળથી વિગતો મળી રહી છે? કેવા દ્રશ્યો અને આગ પાછળનું કારણ શું? સમગ્ર જે કંઈક આગ લાગવાની ઘટના ઘટી છે એના પગલે જે કંઈક આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી હતી અને વિકરાળ આગ લાગવાના કારણે જે આજુબાજુના વિસ્તારના લોકો છે પણ જે કંઈક ધુમાડાથી ગુંગળાઈ જાય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. હાલના તબક્કે 7 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યા છે અને વહેલામાં વહેલી તકે આગને કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ પ્લાસ્ટિક બનાવતી પ્લાસ્ટિકના જે કંઈક અલગ અલગ ઇક્વિપમેન્ટ બનાવે છે એની આગ હોવાના કારણે ઓલવી શકાય તેમ નથી અને અંદર પણ જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે જે ફાયર વિભાગના જવાનો છે એમને મુશ્કેલી પડી રહી છે. હાલના તબક્કે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી, પરંતુ જે ફાયરના જવાનો છે એ વહેલામાં વહેલી તકે આગ પર કાબુ મેળવવા માટેની જે કંઈક રણનીતિ બનાવી રહ્યા છે અને ખાસ કરીને બીજા પણ ફાયર ફાઈટરો મંગાવવા પડે તેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. નિલેશ, સ્વાભાવિકપણે કે કંપનીમાં કામદારો એ સમયે કામ પણ કરતા હશે, એ લોકોની અત્યારે હાલત કેવી છે? શું તાત્કાલિક તમામ કર્મચારીઓ કંપનીમાંથી બહાર નીકળી ગયા હતા? હા જી જિજ્ઞાસા, જે કંઈક આગ લાગવાની જે કંઈક ઘટના ઘટી હતી એના પગલે દોડધામ મચી હતી અને ફટાફટ જે કંઈક અંદર કામ કરતા હતા એ તમામ જે કર્મચારીઓ છે એમને બહાર કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાની થઈ નથી. પરંતુ હાલના તબક્કે જે આગ પર કાબુ કેવી રીતે મેળવવો એ જે કંઈક ફાયર વિભાગના જવાનો માટે મહત્વનો બની ગયો છે અને જે કંઈક જાનહાની થઈ નથી જેને લઈને પણ તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. આજુબાજુના વિસ્તારમાં ધુમાડાના કારણે લોકો ગુંગળાઈ રહ્યા છે અને ખાસ કરીને જે ધુમાડો છે એ પ્લાસ્ટિકનો ધુમાડો હોવાના કારણે જે ઝેરી ધુમાડો ઓઝોન જે કંઈક ધુમાડો નીકળતો હોય છે એને લઈને કંટ્રોલ કરવો ખૂબ જે કંઈક મુશ્કેલી ભર્યું જે કંઈક પડ છે એ ફાયર વિભાગના જવાનો માટે છે. જિજ્ઞાસા. બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો સારા સમાચાર એ છે કે કોઈ પણ કર્મચારીને ઈજા નથી પહોંચી. તાત્કાલિક કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા, પરંતુ અત્યારે પ્રાથમિકતા આગ પર કાબુ મેળવવાની છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH